સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનો ગરબા મહોત્સવ, સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ। ભરૂચ અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા વચ્ચે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજે જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ વી વિરાસત વી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો। 8મા નોરતે યોજાયેલા આ પરંપરાગત ગરબામાં સમાજની કન્યાઓએ દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી। આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો। સમાજના આગેવાનો અને યુવાઓએ આત્મનિર્ભર ભારતના આહવાનને ટેકો આપતા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી। સાથે જ સ્વચ્છતા હી સેવા અભિયાનને અનુસરીને સ્થળ પર સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ સર્વે ખેલૈયાઓએ કર્યો। ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરાનું જ નહીં પરંતુ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। અર્વાચીન ગરબાની વચ્ચે પરંપરા સાથે સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને સંદેશ આપવાનો આ પ્રયાસ સૌ કોઈ માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો છે। जय श्री कृष्ण। हूँ रुचिता अमित काछड़िया। आज अहीं भरूच अमरा सौराष्ट्र लेवा पटेल समाज द्वारा प्राचीन गरबाનું આયોજન કરેલું છે। અમારી કન્યાઓએ માથે ગરબા લઈને સ્વદેશો પાઠવ્યો છે કે પ્રાચીન ગરબા એ લોકો માટે ખૂબ જરૂરી છે। પ્લસ નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ। એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ। જય શ્રી કૃષ્ણ। શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સેવા સમાજ ભરૂચ દ્વારા આયોજિત 9મા નવરાત્રિ મહોત્સવમાં આજે માતાજીના આગમનના નવરાત્રિમાં 8મા નોરતે દરેક બહેનો માથે ગરબા લઈ અને ગરબે ઝૂમ્યા હતા। જેમાં અત્યારની પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને બહેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતીક લીધા હતા। એ ઉપરાંત યશસ્વી આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વોકલ ફોર લોકલ કે જેમાં આપણું સ્વદેશી અભિયાન જે અત્યારે ચાલી રહ્યું છે તેનો ખૂબ જોરશોરથી પ્રચાર કર્યો હતો। તેમજ દરેકે શપથ લીધા હતા કે આપણે લોકલ વસ્તુ અપનાવીશું, સ્વદેશી વસ્તુ અપનાવીશું। જય હિન્દ, જય ભારત।